એની માગણી સાથે નીકળી છે। રાજ્યની સરકારે પ્રશાસને જો આ યાત્રાનો રોકવી હોય નો પ્રોબ્લેમ, એમની માગણીનો સ્વીકાર કરી લેવો। આ દેશના બંધારણે દરેક નાગરિકને પોતાના હકના અધિકારની વાત કરવાની અને પૂરી તાકાત અને તીવ્રતાથી મુદ્દો ઉપસ્થિત કરવાની છૂટ આપેલી છે। પોલીસે આજે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે રાજ્યની સરકાર સુધી પોલીસના મિત્રો જ મેસેજ પહોંચાડે જે પણ એમની ન્યાય વાજબી માગણીઓ છે, જંગલ જમીનનો કાયદો હોય, પૈસાનો હોય, અંબાજીમાં થયેલી હિંસાનો પ્રશ્ન હોય કે જે પણ પ્રશ્નો કાંતિબેનના નેતૃત્વમાં દાંતા, અમીરગઢ, અંબાજીના આદિવાસી સમાજે ઉપાડે છે, દરેક મુદ્દામાં અમારું સમર્થન છે। અમે સાથે મળીને લડીશું અને રાજ્ય સરકાર પાસે વિનંતી છે, અપીલ છે, સરકાર સામે આવીને જાતિના દાખલાનો જે પ્રશ્ન છે, જે અનેક સરકારી કર્મચારીઓનું જીવન રોડાતું બચી જાય, જે આદિવાસી સમાજના નથી એ નાયબ મામલતદાર, પ્રાંત અધિકારીના પદો પર બેઠા છે, જે સાચા અર્થમાં આદિવાસી સમાજના ભાઈઓ છે, એમને જાતિના દાખલા મળતા નથી। એટલે અનેક પ્રશ્નોને રજૂઆતને લઈને કાંતિભાઈ જે યાત્રા લઈને નીકળ્યા છે, હું તો ઈચ્છું છું કે આદિજાતિ વિકાસ મંત્રી જે પોતે કાંતિભાઈનું સ્વાગત કરવા આવે, એમનું સન્માન કરે અને આ યાત્રા ગાંધીનગર પહોંચે પહેલા એમના પ્રાણ પ્રશ્નોનો નિકાલ થાય તો હું માનું છું કે સાચા અર્થમાં ગુજરાતમાં લોકશાહી। પણ સાથે હળવા ટોનમાં મજાક મેં એવું બી કરું છું કે ડિટેન થયેલા બધા આદિવાસી સમાજના ભાઈઓ છે, બધા નોનવેજ ખાય છે મારા સહિત, તો રાજ્યની સરકાર પ્રોન્સ, ફિશ, ચિકન એની પણ વ્યવસ્થા કરે છે।